વેલકમ બેક. વાત હવે સંસ્કારી નગરીના સ્માર્ટ રોડની કરવી છે. વડોદરા શહેરમાં નાગરિકો માટે વધુ એક સુવિધાનો વધારો થયો છે, જે અંતર્ગત માંજલપુર વિસ્તારમાં મોડલ રોડ તૈયાર કરવામાં આવ્યો છે. સ્માર્ટ સિટીના આ સ્માર્ટ રોડ પર લોકોને અનેક સુવિધાઓ મળી રહેશે, જેમાં મુખ્યત્વે ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ પોઈન્ટ, પાર્કિંગ માટે જગ્યા, સેલ્ફી પોઈન્ટ, ખાસ પ્રકારની ફૂટપાથ અને સેલ્ફી પોઈન્ટ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. પબ્લિક માટે જે સુવિધાઓ કરેલી છે એમાં વોટર કુલર છે, પછી ડેકોરેટિવ લાઇટિંગ છે, પ્લસ તમારે ફ્લાવર પોટ્સ, સ્વચ્છતાની પણ ઘણી સુવિધા છે. એ સાથે પેવર બ્લોક જે વાઇબ્રોશોટ પેવર બ્લોક વાપરીને સર્વિસ ટ્રેક અને ફૂટપાથની કામગીરી પણ થયેલી છે. આખો જે મોડેલ રોડ પ્લસ હોલો પેવર બ્લોક જે છે એ પણ આપણે એમાં યુઝ કરેલા છે, જે વરસાદી પાણીનો જમીનમાં સંચય કરી શકે એના માટે ઘણી બધી જગ્યાએ હોલો પેવર બ્લોક પણ આપણે વાપરેલા છે, એમાં લગાવેલા છે. એટલે આખી સુવિધા સાથે 9.55 કરોડના ખર્ચની સાથે આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવેલું છે. સ્માર્ટ રોડ ઉપર વોટર હાર્વેસ્ટિંગની સિસ્ટમ માટે હોલો પાવર બ્લોક પણ લગાવવામાં આવ્યા છે. સાથે જ રોડની સાઈડમાં વડેલ વિસામો ગાર્ડન પણ તૈયાર કરાયું છે. માંજલપુર વિસ્તારમાં અંદાજિત 9 કરોડ 50 લાખના ખર્ચે તૈયાર થયેલા આ સ્માર્ટ ગૌરવ પથની જેમ શહેરના તમામ 4 ઝોન પણ ગૌરવ પથ તૈયાર કરવામાં આવશે. શહેર સ્માર્ટ સિટી તરફ જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે સ્માર્ટ સિટીમાં વધુ એક સ્માર્ટ મોડેલ રોડ તૈયાર કરવામાં આવ્યો છે. માંજલપુર વિસ્તારમાં 2 કિલોમીટર ઉપર પાર્કિંગ, ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગ સ્ટેશન અને તેની સાથે સાથે હેરિટેજ લાઇટ પોલ અને સાથે સેલ્ફી પોઈન્ટ સહિતની જે સુવિધા છે તે આ મોડેલ રોડ પર કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે વરસાદી પાણીના સંચય માટે જે ગ્રાસ પેવર બ્લોક છે તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ વડોદરા શહેરમાં જે રીતે તીવ્ર ગતિથી સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે, એક તરફ સ્માર્ટ સિટીનો દરજ્જો પણ મળી ગયો છે, ત્યારે બીજી તરફ વડોદરા શહેરના જે મુખ્ય માર્ગો છે તેને સ્માર્ટ વધુ કઈ રીતે બનાવી શકાય તે દિશામાં કામ થઈ રહ્યું છે. ત્યારે 2 વર્ષની મહેનત અને 2 વર્ષના જે રાહ જોયા બાદ આજે આ સ્માર્ટ રોડ બનીને તૈયાર થઈ ગયો છે અને જેના કારણે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારની જે શોભા છે તે વધારે દેખાઈ રહી છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.